છે અને સંસ્કારનું સિંચન પણ કરે છે. તો આ દેવી ભાગવતની રચના કઈ રીતે થઈ? તો વાલા આ કથાને આપણે બધા જ જાણીએ છીએ કે પાંડવો આજે અમારે હાર ગાળવા માટે નીકળી ગયા. પછી હસ્તિનાપુરની અંદર રાજ કોણ આવ્યું? પરીક્ષિત રાજા. અને પરીક્ષિત રાજાને એમ થયું કે લાવને આ બધા ઓરડા કેટલા દિવસથી એમનેમ પડ્યા છે, તો જોવું તો ખરા મારા વડવાઓએ આમાં શું મૂક્યું છે. અને ઓરડા ખોલ્યા ને ત્યાં ઓરડામાં એક મુગટ જોયો. અને મુગટ કેવો હતો? સોનાનો. અને એ મુગટ એના હાથમાં આવ્યો અને હાથમાં આવ્યા પછી સોનાનો મુગટ જોઈ અને પરીક્ષિત મહારાજે પોતાના મસ્તક ઉપર મૂક્યો છે. જય હો. અને પછી જ્યાં મસ્તક ઉપર એ મુગટ આવ્યો ને ત્યાર પછી પરીક્ષિત મહારાજ મુરગિયા ખેલવા માટે જાય છે. જરાસંઘનો એ મુગુટ અને મૃગયા ખેલવા માટે જાય છે પરીક્ષિત મહારાજ. અને આજે એ ખૂબ ફર્યા છે જંગલની અંદર, ક્યાંય શિકાર મળતો નથી. આજે એને થાક લાગ્યો, એને તરસ લાગી, એને ભૂખ લાગી, એટલે એક આશ્રમ એની નજરમાં આવ્યો છે. અને વાલા આ કથાને આપણે બધા જ જાણીએ છીએ કે બીજો કોઈ આશ્રમ નહીં પણ એ શ્રમિક ઋષિનો આશ્રમ છે. અને એને એમ થયું કે આશ્રમે જઈશ ને તો મને જલ મળશે,